ગોપીનાથજી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વાલા સમસ્ત સંતો હરિભક્તો, ખરેખર શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદે કીધું એમ પ્રમાણે એમનું જીવન સાધુતાવાળું તો બરાબર છે, પણ એના કરતાં સૌથી મોટા જો એમના જીવનની વાત કરીએ ને તો ગાયોની બહુ એણે સેવા કરી છે. અમે સાવરકુંડલામાં તે ગૌશાળા એટલે કે પાંજરાપોળ ચલાવતા, 150-200 ગાયો એ સાચવતા. પણ ગાય ક્યારેક હાજી માંદી હોય, વાછરું હાજુ માંદું હોય તો પોતે ભૂખ્યા ન તરસ્યા ગૌશાળાની સેવામાં ડૉક્ટરની સાથે રહેતા. આ જે કાંઈ દેખાય છે અમારો ને તમારો જે એમના પ્રત્યેનો પ્રેમ દેખાય છે, ખરેખર એ ગૌશાળાનું અને સંસ્થાની સેવાનું એમના ફળ મળતું હોય એવું આપણને ચોક્કસ લાગે. કદાચ ઉંમરની દૃષ્ટિએ મારા કરતાં ભલે થોડા નાના હોય, પણ કામગીરીમાં મારા કરતાં એ સવાયા હતા. એ સંસ્થામાં એમણે રહીને બાળકોનું શિક્ષણ, એ સિવાય ગૌશાળાનું અને એ સિવાયના એક સરસ મજાનું હોસ્પિટલ ચાલુ છે. આ બધી જે સમાજ સેવાની બધી કામગીરીઓ છે, હરિહર સ્વામી ખૂબ સારી રીતે પ્રેમથી અને વાલભથી આ બધું નિભાવતા કરતા. એટલે અમને બધી મોટી ખોટ ભલે પડી, પણ પાછો તમારા બધાનો પ્રેમ જોઈને એટલે થોડુંક અમને આશ્વાસન મળે. અર્જુન શાસ્ત્રી સ્વામી, નવતમ સ્વામી, પછી બાપુ સ્વામી, આ બધા ખૂબ દુઃખના સહભાગી છે. અને સંતોનો બધાનો પ્રેમ એમના તરફનો જે હતો એ ત્યારે દેખાઈ આવે. એમાં કોના નામ લઈને કોના ન લઈ. એટલે બધા હરિભક્તોએ આ સંકટ સમયમાં જે અમારી હારે હિત પ્રિયથી જોડાયેલા બધાએ, સાવરકુંડલા ગુરુકુળનો શિક્ષક સ્ટાફ પણ બધો હાજર છે. અને તમે બધા હરિભક્તો પણ ખૂબ પ્રેમથી અત્યારે આ દુઃખમાં હાજર રહ્યા છો. અમે ખૂબ રાજી છીએ. હરજીવન શાસ્ત્રી સ્વામી, એના કરતાં ભાનુસ્વામી જે સત્સંગ સમાજને માટે જે કામ કરે છે, અત્યારે આપણને એમ લાગે, મેં સવારમાં જ એમને કીધું સ્વામી તમારા પગ થાકી જાય એવા ગજવેલ ના હોય ને એવા લાગે. ખડે પગે જ્યારે દેવનું પાછું રિનોવેશન, મંદિરના રિનોવેશનનું, નવા કાર્યોનું અને હરિભક્તોનું પાછું ધ્યાન રાખવાનું, ઉતારા જમણવાર આ બધું ખૂબ ધ્યાન રાખે છે. એટલે આપણે બધા ગોપીનાથજી મહારાજની એ પણ પ્રાર્થના કરીએ. સદગતના જીવાત્માની માટે તો આપણે પ્રાર્થના કરીએ જ તે, પણ આવા કર્મઠ સાધુ ભાનુસ્વામી કે અર્જુન શાસ્ત્રી સ્વામી જેવા, નવતમ સ્વામી અત્યારે કેટલા કામગીરીમાં છે, પણ છતાં સોએ કામ પડતા મૂકીને જ્યારે આવામાં હાજરી આપે અમને ખૂબ આશ્વાસન મળે. એટલે બધાને અહીંયા આવવા બદલ હું ભોગોસ્વામીના તરફથી, ભોગોસ્વામી અમારા બધા ગુરુભાઈઓમાં સૌથી નાના છે, પણ છતાં એ તે હિંમતથી એમણે ખૂબ સારી સેવા કરી. ભોગોસ્વામીના શિષ્ય એમની સાથે છારોડી રહીને ભણેલા અક્ષર સ્વામી, એમણે પણ સેવા ખૂબ સારી કરી. અમે તો છાયા તરીકે ત્યાં હાજર રહી, બાકી કાંઈ કરી તો શીખીને 2 જણા હાથ ચાલે ત્યારે ત્યાં પહોંચીએ. પણ ભોગોસ્વામીએ, અક્ષર સ્વામીએ, મારા સાધુ સુખદેવ, હરિદર્શન આ બધે જે સેવા કરી છે, ખરેખર એમની જે કરેલી સેવા એનું ફળ મળતું હોય અને મહારાજનો રાજીપો હોય એવું અમને દેખાય. ખરેખર અમે અંતરથી ખૂબ રાજી છીએ. હરિજીવન શાસ્ત્રી સ્વામીને પણ વિનંતી કરું કે હરિભક્તોને આશ્વાસન સાથે 5 શબ્દો પણ આશીર્વાદના કહે. સહજાન સ્વામી મહારાજની જય.